क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાત સુરતની કરીશું, જ્યાં રામનવમી પહેલા હનુમાનજીની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે અને અજાણ્યા શખ્સે હનુમાનજીની પ્રતિમા ખંડિત કરી. શહેરના અશ્વની કુમાર ફૂલપાડા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં 5 પાંડવોના ઓવારા નજીક ગુપ્તેશ્વર મંદિરમાં પ્રતિમા ખંડિત કરાઈ છે. હનુમાનજીની પ્રતિમા ખંડિત થતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હનુમાનજીની પ્રતિમા ખંડિત કરનાર સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. રામનવમીના એક દિવસ પહેલા કોમી એકતાને તોડવાનો પ્રયાસ કોણ કરી રહ્યું છે તે સવાલ ઉઠી રહ્યા છે કે જે રીતે રામનવમીના એક દિવસ પહેલા જ હનુમાનજીની પ્રતિમા છે તેને ખંડિત કરવામાં આવી છે અને તેને લઈને ભક્તોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાયા. અમિત, જે રીતે આ હનુમાનજીની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે અને હવે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે એક તરફ રામનવમી છે અને એના આગલા દિવસે જ આ હનુમાનજીની પ્રતિમા ખંડિત કરાઈ. જી ચોક્કસથી સુરતના અશ્વની કુમાર વિસ્તારમાં આવેલ 5 પાંડવોના ઓવારા નજીક ગુપ્તેશ્વર મંદિરની આ ઘટના છે કે જ્યાં થોડા સમય પહેલા જે ભક્તો હતા જે હનુમાનજીની પૂજા અર્ચના કરીને ગયા હતા અને ત્યારબાદ આવીને જોયું તો આ પ્રતિમા છે તે ખંડિત હાલતમાં જોવા મળી હતી. જોકે રામનવમીના એક દિવસ પહેલા જ આ હનુમાનજીની પ્રતિમા છે જે ખંડિત થઈ હોવાને લઈને લોકોમાં એક રોષની લાગણી જોવા મળી રહી છે અને લોકો દ્વારા પણ માગણી કરવામાં આવી રહી છે કે પ્રતિમા ખંડિત કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે રામનવમીને એક દિવસની વાર છે, તેવામાં આ પ્રતિમા ખંડિત કોને કરી અને શું કોમી એકતાને ડહોળવાનો પ્રયાસ કોઈ ઇસમ દ્વારા કરવામાં આવી રહ્યો છે તે પણ એક જે સવાલો છે તે થઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે લોકોની જે માંગ છે કે પ્રતિમા ખંડિત કરનારને જલ્દીથી જલ્દી પકડવામાં આવે તેના બાબતે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. જી બિલકુલ અમિત, અને જે રીતે આ બનાવ બન્યો છે, મહત્વનું છે કે વારે તહેવારે આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યાંક જે કોમી એકતા છે તેને તોડવાનો પણ વારંવાર આ રીતે પ્રયાસ થતો હોય છે. શું અત્યારે ફરિયાદ કરવામાં આવી છે અને સાથે સાથે શું એવા કોઈ ક્લ્યુ મળી રહ્યા છે કે કોના દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો છે? જી હજુ સુધી આ બાબત પર કોઈ પણ જે છે કોના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે તે હજુ સામે આવ્યું નથી. પરંતુ મોટો સવાલ એ થઈ રહ્યો છે કે ગણતરીની મિનિટોમાં જ આ પ્રતિમા ખંડિત કર્યા બાદ અજાણ્યા ઇસમો છે ત્યાંથી ચાલ્યા ગયા છે. જ્યારે લોકો ભગવાનના દર્શન માટે ગયા હતા, 4 વાગ્યાનો ટાઈમ હોય છે મંદિર ખોલવાનો અને મંદિર ખોલવાના સમયે લોકો દર્શને ગયા હતા, તે જ સમયે પ્રતિમાને ખંડિત જોતા જ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. બિલકુલ અમિત, આપણી સાથે જ્યોતિર્નાથ મહારાજ પણ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર. ધર્મગુરુ, આપનું સ્વાગત છે મહારાજજી. પરંતુ જે રીતે વારંવાર આ પ્રકારની ઘટનાઓ આપણે જોઈ છે, કોમી એકતાને તોડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે અને જે અત્યારે દ્રશ્યો સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં હનુમાનજીની પ્રતિમાને કોઈક ઈસમ દ્વારા તોડવામાં આવી છે અને તેને મંદિરની બહાર મૂકવામાં આવી. સૌપ્રથમ આપની પ્રતિક્રિયા અને આ રીતની બનાવો જે બને છે તેને લઈને આપ શું કહેશો? જો આ બાબતમાં તો હું એક જ વસ્તુ કહીશ કે સૌથી પહેલા તો આ કૃત્ય કરનારને શોધીને તેને યોગ્ય સજા આપવી પડે, કારણ કે આ વારંવાર થતી બનાવ છે. શિવરાત્રીના આગળ મંદિરમાંથી શિવલિંગ આખું આખું ચોરાઈ જાય કે આવી મેટરો ક્યાંય પણ યોગ્ય નથી. આ બાબત તો જાગૃત હોય જ છે, પણ પ્રજાની સાથે સાથે સરકારે પણ જાગૃત થવાની જરૂર છે, કારણ કે આવા બનાવ ખાસ કોમી વૈમનસ્ય ફેલાય તેને ધ્યાનમાં રાખીને કરાતા હોય છે. ને કોમી વૈમનસ્ય ફેલાય તો વાતાવરણ દોડાય, કારણ કે આવા તહેવારો આવતા હોય ને ત્યારે આ પ્રકારના વર્તનો કે આ પ્રકારના કૃત્યો ક્યાંક ને ક્યાંક સમાજ માટે દુષ્પરિણામ સ્વરૂપ છે. બિલકુલ. અને મહારાજ, વારંવાર આ પ્રકારે જે આસ્થા છે તેની પર વાર કરવામાં આવતો હોય છે. આપણે જેમ કીધું એમ કે શિવરાત્રિના પહેલાં આગલા દિવસે પણ જે રીતે શિવલિંગ ત્યાંથી હટાવી લેવામાં આવ્યું હતું, ગાયબ થઈ ગયું હતું, અને ફરીથી આ જ પ્રકારની ઘટના કે જ્યારે આવતીકાલે રામનવમી છે અને આજે સુરતમાં આ કિસ્સો, આ ઘટના બની છે. અને જ્યારે જ્યારે આવા સવાલો ઉઠે છે ત્યારે શું આપ કહેશો તમામ જેટલા લોકો હોય છે ત્યાં, જે મંદિરના સંચાલકો હોય તેમને, કે કઈ રીતે જાળવણી રાખવી જોઈએ અને વારંવારની આ પ્રકારની જ્યારે લોકોને સિદ્ધ આસ્થા સાથે તે છેડા કરવામાં આવતા હોય છે, શ્રદ્ધા તેમની તોડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે, ત્યારે કઈ રીતે મજબૂતાઈથી અડગ રહેવું જોઈએ? જેટલું આસ્થા તોડવાની કોશિશ કરે તો આપણે બધા જ કડક રહેવું પડે, કારણ કે આસ્થા પર હુમલો થવું એક કોમન વાત થઈ ગઈ છે. તમે જુઓ કે કાલે રામનવમી છે ને એક સંપ્રદાય વાળાએ પોતાના ઘનશ્યામ પાંડેને રામનવમીના દિવસે જન્મેલા બતાવ્યા. ખરેખર એ તો મહા મહિનાની 9મે જન્મ્યા હતા.
આ ફાલતુ વાતો લાવીને સમાજમાં આવી બનાવ સતત બનતા રહે છે કે જેનાથી સનાતનની આસ્થાને હાનિ થાય. લોકોએ કોમી શાંતિ રાખવાની જરૂર છે અને સાથે સાથે આવા તત્વો સામે લડવાની એકજૂટતા બતાવવાની પણ જરૂર છે. આવા બધા જ્યારે કિસ્સાઓ બનતા હોય છે તો શું આપ કેવી અપેક્ષા રાખો છો સરકાર પાસે અને આપના કાનૂન પ્રણાલી પાસે કે કોઈ એવા મજબૂત કાનૂન બને કે જેના કારણે કોઈની આસ્થા આવી રીતના જે રીતે ઠેસ પહોંચે છે તે ના પહોંચે? 100% બનવા જોઈએ કાનૂન અને સરકારે ધ્યાન આપવું જોઈએ. સરકારે ઘણા બધા કાયદા બનાવ્યા છે પણ એ કાયદાઓ બોખા હોય એવું લાગે છે. ક્યાંક સરકારની મંશા આવા કામકાજમાં એક્શન લેવાની નથી એવું દેખાતું હોય છે ઘણી વખત. આ દુઃખદ વાત છે. ખરેખર સરકારે અગવાઈ લઈ અને અમુક મેટરોમાં ધ્યાન આપવાની જરૂર છે અને અગ્રતાની રાહે કામગીરી કરવાની પણ જરૂર છે. આપણે ઘણીવાર જોયું છે મહારાજ, ધર્મ સત્તા અને રાજ સત્તા જો ભેગું થાય તો જે સુચારુ શાસન છે તે કરી શકાય અને સાથે સાથે આ તમામ જે અનેક કોમી એકતા છે તે પણ જળવાઈ રહે. આપનું શું માનવું છે કે એક એવી પેનલ બનવી જોઈએ ધર્મગુરુઓની કે સાથે જે સરકાર સાથે રહી અને સારી રીતે આયોજન કરી શકે? 100% બનવી જોઈએ. જે એવા હોવા જોઈએ કે જે ખોટાને સાચું કહી દે ને જ્યાં રોક લગાવવાની છે ત્યાં પક્ષપાતી ભરેલી પેનલ બને તે નુકસાન કરે છે. હું કોઈ પણ જગ્યાએ કહું કે જે બી થાય તે લોકહિતમાં લોક કલ્યાણ અર્થે થાય જેથી કોમી વાતાવરણ ન બગડે. બિલકુલ. આપ અમારી સાથે મારા જોડાયા તે બદલ આપનો આભાર. આપે પ્રતિક્રિયા આપવા બદલ આભાર. તો અત્યારે જે રીતે કહ્યું છે જ્યોતિરાજજી મહારાજ આપણી સાથે જોડાયા હતા અને તેમણે કહ્યું કે વારંવાર આ પ્રકારની ઘટના જ્યારે બનતી હોય ત્યારે ક્યાંક એવો મજબૂત કાનૂન બનવો જોઈએ. સરકારે પણ એ બાબતે ધ્યાન આપવું જોઈએ કે આવા પ્રકારની કડક એક દાખલો બેસાડે તેવી કાર્યવાહી તેમની સામે થાય અને કડક પગલાં ભરાય તો ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ થતી તે અટકી શકે. તો રામનવમીના એક દિવસ પહેલાં જ આ રીતે જ્યારે હનુમાનજીની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, મૂર્તિ ખંડિત કરી દેવામાં આવી અને તેને લઈને સાધુ સંતોમાં પણ ભારે રોષ અત્યારે જોવા મળી રહ્યા છે. આપણી સાથે અત્યારે નરેન્દ્રભાઈ ચૌધરી કે જેઓ હિન્દુ નેતા છે તે પણ જોડાઈ ચૂક્યા છે. નરેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની અંદર. પરંતુ વારંવાર હિન્દુની આસ્થા સાથે જ કેમ ખિલવાડ કરવામાં આવે છે તે સવાલ થઈ રહ્યો છે અત્યારે. હા જી, નમસ્કાર. જય શ્રી રામ. હેલો જી, આપને અવાજ આવી રહ્યો છે? હા જી, આવી રહ્યો છે. જી, સુરતની આ ઘટના છે, આપને જાણકારી આપી દઈએ. જે રીતે અત્યારે રામનવમીનો દિવસ છે આવતીકાલે અને સાથે આજે જ્યાં એક દિવસ પહેલાં જ હનુમાનજીની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે સુરત ખાતે. કોના દ્વારા કરવામાં આવી તે હજી સામે નથી આવ્યું, પરંતુ જે ખંડિત કરવામાં આવી છે તેને લઈને ક્યાંક જે કોમી એકતા છે તેને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અશાંતિ ફેલાવવામાં આવી રહી છે. પરંતુ સવાલ એ થાય કે શિવરાત્રિ હોય તેના પહેલાં શિવલિંગ ગાયબ થઈ જાય, રામનવમી આવતું હોય તેને પહેલાં હનુમાનજીની મૂર્તિ ખંડિત થઈ જાય. વારંવાર હિન્દુ આસ્થા અને ધર્મ સાથે શા માટે ઠેસ પહોંચાડવામાં આવે છે, તેને શા માટે ટાર્ગેટ કરવામાં આવે? ડેમોક્રેટિક કન્ટ્રી છે ઇન્ડિયા અને ડેમોક્રેસીમાં બધાને ખબર હોય કે કેવી રીતના આપણને વોટ લેવા છે ને કોના વોટ જોઈતા હોય તો બની શકે છે કે ઘણા ઘણા વિસ્તારોમાં જાણી કરીને આવી ઘટનાઓને અંજામ આપે છે, જેનાથી અહીંયાના લોકો ડિસ્ટર્બ થાય અને કોકને પોલિટિકલી ફાયદો થાય. પણ જે બી બની રહ્યું છે અત્યારે હાલમાં ઇન્ડિયામાં આ પહેલી ઘટના નથી. ઘણી વખતે હમણાં થોડાક દિવસ પહેલા અઠવાડિયે થયો હશે રાજસ્થાનના જયપુરમાં વીર તેજાજી મહારાજની મૂર્તિ ખંડિત કરવામાં આવી અને ઘણા સ્ટેટમાં સુરતમાં એ ઘણા કિસ્સાઓ પહેલા બી થયેલા છે. તો આમાં જ્યાર સુધી ગવર્મેન્ટ કોઈ સ્ટ્રિક્ટ કાનૂન બહાર નહીં લાવે ત્યાર સુધી કંઈક નહીં થઈ શકે છે. આવી રીતના લોકો કરતા રહેશે ને. અને મારું કહેવું આ છે કે હું તમારા મીડિયમથી આ દેશના લોકોને એક મેસેજ આપવા માંગીશ કે તમારે જો રાજનીતિ કરવી હોય કે તમારે કોઈકની બડાક કાઢવી છે તો યાર તમે ભગવાનને કેમ ટાર્ગેટ કરો છો, ઈશ્વરને કેમ ટાર્ગેટ કરો છો? ગમે તે હોય, કોઈ બી ધર્મ જ્ઞાતિના તમે લોકો હોય, પણ તમારે ઈશ્વરનો તો ડર રહેવું જોઈએ.
આ જે મૂર્તિ જેણે બી ખંડિત કરી છે સ્વાભાવિક છે એ કોઈ સુખી રહેવાનું નથી, પાપ એને 100% લાગવાનું છે, પણ લોકોને આ ડર જ નથી રહ્યો, ના ઈશ્વરનો ડર રહ્યો. આટલી હદ સુધી આ કલયુગ આવી ગયો છે, ઈશ્વરનો ડર નથી, સરકારનો ડર નથી. જ્યાર સુધીમાં કોઈ કડક કાયદા નહીં આવે આ બધામાં, ત્યાર સુધી કંઈ નહીં થાય, આવી ઘટનાઓ થતી રહેશે. તમે જોયું હશે કે ફોરેનમાં તમે ઇસ્લામિક કન્ટ્રીઝમાં ગયા હશો, ત્યાં એટલી શાંતિ શેના માટે છે? કેમ કે ત્યાંની જે ગવર્મેન્ટ છે એ એમના ધર્મના પ્રતિ જે નિયમો બનાવેલા છે એટલા કડક છે કે કોકની તાકાત જ નથી ઇસ્લામ વિરોધમાં ત્યાં બોલી શકે એમ. તો આપણા દેશમાં બી આપણા ધર્મના ફેવરમાં કે આપણા રિલિજિયસના ફેવરમાં કોઈ મોટું બિલ કે કોઈ મોટું કાનૂન આવવું જ જોઈએ, જેનાથી લોકોમાં તો ડર બેસે કે ના ભાઈ ધાર્મિક લાગણીઓ કોઈકની ડૂબશે તો કે સજા થશે કે કોઈ મોટું એમ ડર બેસવું જરૂરી છે. તો ક્યાંક ને ક્યાંક સરકારને કોઈ મોટું કદમ આના ઉપર ઉઠાવવું પડશે, નકર આમાં કઈ થઈ શકે આવું મને લાગતું નથી. બિલકુલ નરેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપે પ્રતિક્રિયા આપી તે બદલ આપનો આભાર. આપણી સાથે ધર્મગુરુ યોગી દેવનાથ બાપુ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. બાપુ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. ફરીથી આ જ પ્રશ્નને લઈને આપની સામે હાજર થયો છું, કારણ કે અગાઉ પણ જે રીતે આપણે શિવરાત્રિમાં જોયું હતું કે જે શિવલિંગ છે તે મંદિરની બહાર ગાયબ થઈ ગયું હતું, અને સાથે અત્યારની જે સ્થિતિ છે, આવતીકાલે રામનવમીને એક દિવસ પહેલાં જ જે શાંતિ ડહોરવાનો પ્રયાસ કોણ કરી રહ્યું છે? કારણ કે હનુમાનજીની મૂર્તિ સુરત ખાતે ખંડિત કરવામાં આવી છે. શું કહેશો આપ? આ કોઈ મન લાગે છે શરારતી લોકોનો કામ છે, વિધર્મીઓનો કામ છે. અને આ જે પણ કોઈ હોય, આવતીકાલે ભગવાન શ્રી રામનો જન્મ ઉત્સવ એટલે રામનવમી છે, અને રામનવમીને પૂર્વ દિવસે જો આવો કાર્ય નિમ્ન કક્ષાને જેને પણ કર્યો છે, હલકો કામ જેને પણ કર્યો છે, અને એને જે પણ ગુનાગાર હોય એને સખ્તમાં સખ્ત સજા મળવી જોઈએ. અને આ સનાતન ધર્મનો દેશ છે, સનાતનીઓનો દેશ છે, અને સનાતન ધર્મને સાથે એવી ચેડાચાડી કરવી અને ભગવાન મહાદેવને મંદિરમાં આવી ચેડાચાડી કરવી, હનુમાનજીને મંદિરમાં કે રામને મંદિરમાં આવી ચેડાચાડી કરવી, જે પણ લોકો હોય એને આ લોકોને સખ્તમાં સખ્ત સજા મળવી જોઈએ. બિલકુલ. અને વારંવાર આ પ્રકારની ઘટના સામે આવે છે બાપુ, ત્યારે સવાલ એ પણ થાય કે ક્યાં સુધી આવું ચાલતું રહેશે? ક્યાં સુધી કોઈ નક્કર કામ, એવા કોઈ દાખલો બેસાડે તેવી કાર્યવાહી નહીં થાય જેના કારણે આવું થતું અટકી શકે? હા, ચોક્કસ સખ્ત કાર્યવાહી થવી જોઈએ કે બીજી વાર કોઈ બી ગુનેગાર છે ને આવો કાર્ય કરવામાં વિચાર કરે 1000 વાર કે હું આવો કાર્ય કરીશ તો મને એની શું સજા મળશે, એને પીક બેસવી જોઈએ, એને ધાક બેસવી જોઈએ, અને આવી સજા લોકોને મળે. આવા જો કાર્ય કરે છે ને એને એકવાર દાખલો બેસી જશે તો બીજી વાર આવો કોઈ કાર્ય કરે નહીં, એટલે સખ્ત સજા કરવી જરૂરી છે. તો આપ તમામ જે આપણા સાધુ સંતો છે બધા ભેગા થઈને કોઈક એવી માંગ કરી શકે કે પછી કોઈ એવો કાયદો લાવવા માટે સરકારને રજૂઆત કરી શકો કે વારંવાર થતી આ આસ્થા પર જે આ ઠેસ પહોંચાડવાનું કામ કરવામાં આવે છે તે બંધ થાય, અટકે, અને તેને લઈને કડક કાયદો બને? ચોક્કસ, મેં તો ઘણી વાર કીધો છે, હું પુનઃ કહું છું કે એક એવો કાયદો આવો છે જેનો ઈચ્છા થાય, જેનો મન થાય દેવી દેવતાઓનું અપમાન કરી દેતો હોય છે, જેનો મન થાય જો ભગવાનની મૂર્તિ હોય એને ખંડિત કરી દેતા હોય, તો આવો ઘણી ઘટનાઓ ઘટતી હોય છે. હું તો ઘણી વાર કહું છું કે એક એવો કાયદો બનવો જોઈએ કે આવા લોકો જો આવો કાર્ય કરે, આવો દુષ્ટ જે કાર્ય કરે એવા લોકોને કડક સજા થાય એવો કાયદો બનવો જોઈએ. એવો કોઈ કાયદો છે નહીં, અને અગર કાયદો બનશે તો મને લાગે છે કે આવા કાર્યો થતા રોકાશે. બિલકુલ બિલકુલ બાપુ, આપ અમારી સાથે જોડાને આપે પ્રતિક્રિયા આપી તે બદલ આપનો આભાર. તો વારંવાર આ પ્રકારની ઘટના સામે આવે છે અને અત્યારે સાધુ સંતોમાં પણ રોષ છે, કારણ કે તે હવે માંગ કરી રહ્યા છે કે એવો કાયદો બને કે જેના કારણે એક સમાજમાં દાખલો બેસે અને આ પ્રકારેનું કૃત્ય, કોઈની પણ આસ્થા સાથે ઠેસ પહોંચાડવાનું કૃત્ય છે તે કોઈ પણ ન કરી શકે. અને સાથે સાથે આ જે ઘટના સામે આવી છે તેને લઈને અનેક રોષ છે તે અત્યારે ભક્તોમાં પણ છે, કારણ કે આવતીકાલે જ્યારે રામનવમીનો પર્વ છે, જ્યાં આગળ ધામધૂમથી આને ઉજવવામાં આવશે, જ્યાં શોભાયાત્રા નીકળશે, ને તે દરમિયાન જ એક દિવસ પહેલાં 5 પાંડવોના ઓવારા નજીક ગુપ્તેશ્વર મંદિર આવેલું છે, ત્યાં આગળ હનુમાનજીની પ્રતિમા જે સ્થાપિત હતી, જ્યાં ભક્તો એક આસ્થા સાથે ત્યાં આગળ નતમસ્તક થતા હતા, આશીર્વાદ લેતા હતા અને પૂજન અર્ચન કરતા હતા. પરંતુ રામનવમીના એક દિવસ પહેલાં જ એ મંદિરમાં અત્યારે હનુમાનજીની પ્રતિમાને કોઈએ ખંડિત કરી છે, અને
તેને લઈને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો જે રીતે મૂર્તિ ખંડિત કરી અને બહાર મૂકી દેવામાં આવી છે, પરંતુ આ કર્યું છે કોણે તે હજી સામે આવ્યું નથી। પરંતુ ટૂંક જ સમયની અંદર જ્યારે આ કરવામાં આવ્યું ત્યારબાદ જ્યારે ભક્તો મંદિરે ગયા હતા અને મંદિરમાં જ્યારે નિત્યક્રમ અનુસાર પૂજન માટે જ્યારે તેઓ મંદિરમાં પ્રવેશે છે ત્યારે હનુમાનજીની મૂર્તિ ખંડિત હાલતમાં જોવા મળે છે અને ખૂબ જ રોષે આ ભક્તો ભરાયેલા હતા। એ તેમની આસ્થાને ઠેસ પહોંચી છે, કારણ કે જ્યારે જે નિત્યક્રમ અનુસાર આજે શનિવારનો દિવસ અને ભક્તો દર્શન માટે મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે આ જ દિવસે હનુમાનજીની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે અને તેની સામે ખંડિત કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પણ અત્યારે માંગ વધી છે। ત્યારે તહેવારે જ્યારે આવી શાંતિ દોહડવાનો પ્રયાસ જે શખ્સો દ્વારા કરવામાં આવે છે, જે અસામાજિક તત્વો આ પ્રકારનું કૃત્ય કરે છે, તે ક્યાં સુધી કરતા રહેશે, કોણ કરતું હશે તેવા સવાલો અત્યારે થઈ રહ્યા છે અને તેને લઈને અત્યારે હવે તપાસ પણ હાથ ધરાશે। પરંતુ સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં અજાણ્યા શખ્સે હનુમાનજીની પ્રતિમા હાલ ખંડિત કરી છે અને તેને લઈને અનેક રોષે ભક્તો સહિત સાધુ સંત સમાજમાં પણ અત્યારે ફેલાયો છે। અનેક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, હિન્દુ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, સાધુ સંતોની પણ પ્રતિક્રિયાઓ સામે આવીને તમામ અત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે આ જે શખ્સ છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય, જલ્દીથી તેને પકડવામાં આવે અને સાથે જે પણ આવા કૃત્ય કરનાર છે તેમને એક જે ભવિષ્યમાં આવું કરતા પહેલાં 100 વાર વિચાર કરે તેવી કડક સજા, તેવો કોઈ કાયદો સરકાર બનાવે, તેવી કોઈ તંત્ર પ્રણાલીની અંદર એવા કોઈ કાયદાનું ગઠન થાય કે જેના કારણે તેઓ 100 વાર આવા કૃત્ય કરતા પહેલાં વિચાર કરે તેવા તેમની સજા છે તે દાખલો બેસે તેવી કરવામાં આવે। તો આવી જ અત્યારે માંગ છે તે તમામ લોકો અત્યારે જે ભક્તો છે તે કરી રહ્યા છે, સાધુ સંતો કરી રહ્યા છે। ફરીથી આપને જાણકારી આપી દઉં, સુરતની આ ઘટના શહેરના અશ્વની કુમાર વિસ્તારની, જ્યાં 5 પાંડવોના ઓવારા નજીક ગુપ્તેશ્વર મંદિર હતું ત્યાં આગળ આ પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે। હનુમાનજીની પ્રતિમા જે ખંડિત થઈ છે તો ભક્તોમાં અત્યારે ભારે રોષ છે। મહત્વનું એ છે કે આવતીકાલે રામનવમીની ઉજવણી સમગ્ર દેશભરમાં થશે અને રામનવમીની ભવ્ય ઉજવણીની સાથે હનુમાનજી કે જેઓ રામજીના સેવક છે, જેઓ રામજીના ભક્ત છે, પરમ ભક્ત જેમને કહેવાય છે, તે ભક્ત વત્સલા પણ છે અને તેમની મૂર્તિને જ્યારે ખંડિત કરવામાં આવી છે ત્યારે સ્વાભાવિક રીતે ભક્તોની અંદર અત્યારે ભારોભાર રોષ છે અને તેને જ લઈને શનિવારના દિવસે જ્યારે આસ્થા સાથે ભક્તો મંદિરમાં ગયા ને આ સ્થિતિ આ મંદિરમાં જોઈ, હનુમાનજીની મૂર્તિ જે ખંડિત જોઈ છે તેને લઈને ભક્તોમાં ભારે રોષ અત્યારે ફેલાયો છે। કોણે કૃત્ય કર્યું છે તે હજી સામે આવ્યું નથી, પરંતુ જેના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ અત્યારે સ્થાનિકો, ત્યાંના ભક્તો કરી રહ્યા છે, સાથે સાધુ સંતો પણ કરી રહ્યા છે। અગાઉ પણ આ પ્રમાણેનો કિસ્સો આપણે જોયો હતો કે જ્યાં શિવરાત્રિ હતું ને શિવરાત્રિ બાદ જે શિવલિંગ છે તે શિવલિંગને પણ અત્યારે ગાયબ કરી દેવામાં આવ્યું હતું। તેવી જ રીતે રામનવમીના દિવસની આ સુરતની ઘટના સામે આવી છે કે જેમાં પણ મૂર્તિ ખંડિત થઈ। વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત પણ સીધા ઘટના સ્થળેથી જોડાઈ ચૂક્યા છે। અમિત, આપ એકવાર ત્યાં આગળ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશો, કેવી રીતે અત્યારની ત્યાં સ્થિતિ છે, શું દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સાથે ત્યાં જો કોઈ ભક્ત હોય તે લોકો ત્યાંની ઘટના વર્ણવી શકે, જેમણે પ્રત્યક્ષદર્શી જે શરૂઆતથી જોયું હોય તે અત્યારે કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે, આ તમામ સવાલો મને જાણવા છે। ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો 5 પાંડવનો ઓવારા નામથી આ જે મંદિર છે તે ઓળખવામાં આવે છે, ગુપ્તેશ્વર મંદિરના નામથી આ મંદિર છે। સીધા દ્રશ્ય હું બતાવવાનો પ્રયાસ કરીશ કે હનુમાનજીની પ્રતિમા છે તે આ મંદિરમાં હતી અને સીધા દ્રશ્ય જોઈ શકો છો કે મંદિરના હાલ જે અવશેષો છે તે મૂર્તિના અવશેષો છે દેખાઈ રહ્યા છે। હનુમાનજીનો આ જે પગ છે તે અહીંયા હાલ દેખાઈ રહ્યો છે। આ ઉપરાંત અન્ય જે મૂર્તિના ભાગ છે તે પણ હું બતાવવાનો પ્રયાસ કરીશ। અહીંયાથી મૂર્તિ અજાણ્યા ઈસમોએ પથ્થર મારીને તોડી હતી અને આ મૂર્તિ તૂટ્યા બાદ મૂર્તિને જે મંદિરનો બાજુનો ખાંચો છે ત્યાં ફેંકી દેવામાં આવી હતી। એટલે કે જાણી જોઈને કોઈ અજાણ્યા ઈસમોએ આ કૃત્ય કર્યું હોવાનું છે તે સ્થાનિક લોકોનું કહેવું છે। આ સીધા દ્રશ્ય જોઈ શકો છો, આ પથ્થર છે, સ્થાનિક લોકોના કહેવા મુજબ આ પથ્થરો પણ અહીં ન હતા, પરંતુ હાલ આ પથ્થર અહીં આવી ગયા છે। ઉપરાંત મંદિરમાં પણ એક પથ્થર છે જોવા મળી રહ્યો છે। હું મંદિરમાં દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે મૂર્તિ ખંડિત થયા બાદના આ જે દ્રશ્ય છે કે અહીંયા જે મૂર્તિની પથ્થરથી તોડવામાં આવી હોય
એવી પ્રબળ શક્યતાઓ છે લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. મંદિરની બહારના દ્રશ્ય જો હું બતાવવાનો પ્રયાસ કરીશ તો લોકોનો જમાવડો છે તે અહીં એકઠા થઈ ગયા છે. જે સ્થાનિક લોકો છે તે અહીં આવ્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માગણી કરી. શું નામ છે તમારું? ચિંતનભાઈ, આ મંદિર છે કેટલું જૂનું મંદિર છે અને કેટલું મહત્વ છે આ મંદિરનું? આ ઘણું પ્રાચીન મંદિર છે. પહેલાં અહીંયા જૂની મૂર્તિ હતી, પછી આ રિનોવેટ જ્યારે જીર્ણોદ્ધાર કરીને નવી મૂર્તિની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી અને ઘણા વર્ષોથી છે. હું ઘણો નાનો હતો ત્યારથી તો હું જ જોઉં છું, એટલે બહુ જ પ્રાચીન મંદિર છે. પણ અને આ જગ્યાનું મહત્ત્વ જોઈએ તો આપણને ખબર છે 5 પાંડવનો વારો છે અહીંયા, 5 પાંડવનું તીર્થ છે અહીંયા, 5 પાંડવની મૂર્તિઓ છે, ગુપ્તેશ્વર મહાદેવ છે અહીંયા, હનુમાનજીની મૂર્તિ. અહીંયા બપોરના સમયે અચાનક જ આ ઘટના મને જે અહીંયા જે ભક્ત આવે છે ભક્ત મને કહેવા આવ્યા કે આ રીતે મૂર્તિ તોડી નાખવામાં આવી છે. ત્યારે મેં આવીને જોયું. શું લાગે છે કોનું કૃત્ય હોઈ શકે છે ને શા માટે આવું કૃત્ય થયું હશે? કારણ કે કાલે રામનવમી છે. કાલે રામનવમી છે, દિવસ બરાબર જાણે વિચારીને એને સિલેક્ટ કર્યો એવું લાગે છે. નવરાત્રિના દિવસો છે અને અહીંયા એવું છે કે ઘણા મકાનો એવા છે કે જેની અંદર ભાડુઆતમાં વિધર્મીઓ પણ રહેતા હોય છે કે કંઈ પણ હોઈ શકે. મને નથી એનું મૂળ, એ તો જેવું કેમેરામાં દેખાઈ જશે, ખબર પડી જશે જે પણ હશે. પણ આ મને નથી લાગતું કે આ કોઈ અજાણ્યામાં કોઈએ કરેલું કોઈ શાંતિ દોહળવા માટેનું કોઈ કાર્ય હોય એવું લાગે છે. ચોક્કસથી અન્ય લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. અન્ય સ્થાનિક લોકો પણ છે. કાકા, શું કહેશો? વર્ષો જૂનું મંદિર છે, મૂર્તિ ખંડિત કરીને બાજુમાં ફેંકી દીધી છે, કેટલું અધમ કૃત્ય કહેવાય? કૃત્ય તો અધમ જ કહેવાય. હવે કોણે કર્યું તે ખબર પડે પછી ખબર પડે, કારણ કે હવે અહીંયા સુધી તો કોણ આવી શકે અહીંયા. શું લાગે છે કાલે રામનવમી છે, રામનવમીના એક દિવસ પહેલા જ આવું કૃત્ય થાય અને લાગણી લોકોની દુભાતી હોય છે, શું કહેશો? જવાબદારો સામે શું કાર્યવાહી થવી જોઈએ? જે પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ તો એક જાતની પેલી ચિનગારી કરી છે, હળી કરી છે કે જેમાં કોઈ ધમાલ મસ્તી થાય એમ પ્રમાણે. ચોક્કસથી, એટલે કે ધમાલ મસ્તી થાય તે પ્રકારની કોઈએ જે છે તે કૃત્ય કર્યું હોય તેવું લાગી રહ્યું છે. અને હાલ અહીંયા જે સ્થાનિક લોકો છે તે એકઠા થઈ ગયા છે. સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. એક વખત હું મંદિરની અંદરના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે કઈ પ્રકારની પરિસ્થિતિ અહીંયા દેખાઈ રહી છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ મૂર્તિને જે ખેસ પહેરાવેલો હોય છે હનુમાનજી મહારાજને, આ ખેસ છે નીચે જે અંદર ભગવાનને પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો તે પ્રસાદ છે. આ ઉપરાંત જે મૂર્તિ તૂટેલી છે તે મૂર્તિના અવશેષો અહીં જોવા મળી રહ્યા છે કે ખૂબ જ ક્રૂરતાપૂર્વક આ મૂર્તિને છે અહીં તોડવામાં આવી છે. એટલે કે જે કોઈ દ્વેષ ભાવનાથી આ મૂર્તિને પથ્થર મારીને તોડવામાં આવી હોય તે પ્રકારનું અહીં દેખાઈ રહ્યું છે. કારણ કે સિરામિકની આ પ્રતિમા છે તે બનાવવામાં આવી છે અને આ પથ્થર છે સ્થાનિક લોકોના કહેવા મુજબ અહીંયા હતો નહીં અને આ સિરામિકની પ્રતિમા છે તે પથ્થર મારીને તોડવામાં આવી હોય તે પ્રકારનું પણ જે ત્યારે સામે આવી રહ્યું છે. જો કોઈ વ્યક્તિથી ભૂલમાંથી આ મૂર્તિ તૂટી હોય તો તે વ્યક્તિ છે માત્ર મૂર્તિને બાજુમાં મૂકીને ચાલ્યા ગયા હોય, પરંતુ જે છે આ કૃત્ય જાણી જોઈને કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે એટલા માટે દેખાઈ રહ્યું છે કારણ કે હજુ એક વખત હું મંદિરની અંદરનું દ્રશ્ય બતાવીશ કે સામે પથ્થર પડેલો છે. આ પથ્થર મારીને આ પ્રતિમાને જે છે તે તોડવામાં છે તે સામે આવી રહ્યા છે. કારણ કે જે આ સ્થાનિક લોકો દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે મંદિરની બાજુમાં આ જે પથ્થર દેખાઈ રહ્યો છે એ પથ્થર જે હતો જ નહીં અને આ પથ્થર છે અચાનક અહીં જોવા મળ્યો છે. એટલે કે આ પથ્થર મારીને પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે અને જે કહી શકાય કે રામનવમીના એક દિવસ પહેલાં જ આ કૃત્ય છે તે કરાયું છે. એટલે તેને લઈને ક્યાંક કોમી એકતા જે છે તેને ભડકાવવાનો પ્રયાસ પણ અહીંયા થતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. લોકો દ્વારા માગણી કરવામાં આવી રહી છે કે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. કારણ કે રામનવમીના એક દિવસ પહેલા ભગવાન હનુમાનજીની પ્રતિમા તોડવી એટલે કે શ્રી રામના દૂત ગણાય છે, શ્રી રામના અનન્ય સેવક ગણાય છે એવા ભગવાન રામની જે જયંતી છે તે પહેલાં જ આ પ્રતિમા કોઈએ તોડવાનો પ્રયાસ કર્યો છે તેવા તમામ લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી સ્થાનિક લોકોની માગણી છે. અને હાલ સ્થાનિક લોકોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે આ મંદિર છે વર્ષો પુરાણું મંદિર છે. મંદિરનો વારંવાર જીર્ણોદ્ધાર કરાયો છે અને ભગવાનની પ્રતિમા છે નવી સ્થાપિત કરવામાં આવી હતી અને તેને જ્યારે તોડવામાં આવી હોય ત્યારે જવાબદારો સામે કડક કાર્યવાહીની માગણી સ્થાનિક લોકો કરે છે. જી બિલકુલ અમિત, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ દ્રશ્યો આપે જોયા કે જે સુરતના હતા અને જ્યારે રામનવમીનો તહેવાર એની પહેલાં જ આ રીતે શાંતિ દોરવાનો પ્રયાસો કોણ કરી રહ્યા છે તે સવાલ અત્યારે ઉઠી રહ્યા છે. જોકે
આગળ તપાસ હાથ ધરાશે અને સામે આવશે ટૂંક જ સમયમાં કે કોણે આ કામગીરી, આ જે કૃત્ય છે તે કર્યું છે।